નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું કે દરરોજના ₹1000 સ્ટોક માર્કેટમાંથી કેવી રીતના કમાવી શકીએ છીએ અને એ પણ ઇન્ટ્રાડેમાં સ્ટોકમાં ટ્રેડિંગ કરીને. તો મિત્રો, સૌથી પહેલાં તો તમારે આ 5 જે એના રૂલ છે એ ફોલો કરવાના રહેશે. જેમ કે સૌથી પહેલાં સિસ્ટમને હંમેશા તમારે મેન્ટેન રાખવી પડશે. જો તમારા સિસ્ટમ પર આવશે તો જ તમે બાય કરશો. બીજી વાત કે તમારે આમાં રિસ્ક મેનેજમેન્ટ કરવું પડશે. જેમ કે તમારું જે ટ્રેડિંગનું કેપિટલ છે એ 10,000 છે, તો તમારે એનું 2% કે 3%નું જ દર ટ્રેડે રિસ્ક લેવાનું રહેશે. એનાથી વધુ તમારે કોઈ પણ ટ્રેડ કરતી વખતે રિસ્ક લેવાનું નથી. ત્રીજી વાત કે તમારે હંમેશા આના રૂલ ફોલો કરવાના રહેશે. જેમ કે તમારો ટાર્ગેટ જો અચીવ થઈ જાય તો તમારે એમાંથી પછી એક્ઝિટ કરી દેવું પડે. હોલ્ડ રાખી ના શકાય અને કેરી ફોરવર્ડ ક્યારેય કરવાનું નહીં. ચોથી વાત, તમારે હંમેશા સ્ટોક સિલેક્શન આગલા દિવસે જ કરીને રાખવું જોઈએ. અને પાંચમી વાત કે તમે દરરોજ 1-2 ટ્રેડ કરીને એક આમાં સારું પ્રોફિટ જનરેટ કરી શકો છો. પણ એ પણ તમારું જે પર ડે કેપિટલનું રિસ્ક મેનેજમેન્ટ છે એ હંમેશા એને મેન્ટેન રાખવું જ જોઈશે. સૌથી પહેલાં હું આપને સમજાવી દઉં કે સ્ટોક સિલેક્શન કેવી રીતના કરવું જોઈએ. જેમ કે સૌથી પહેલાં તમારે જે નિફ્ટી 50ના જે 50 સ્ટોક છે એને લિસ્ટમાં તમારે વોચ લિસ્ટમાં એડ કરી રાખવાના રહેશે. જેમ કે સૌથી પહેલાં આ જે ભારતી એરટેલ છે એના પર હું તમને એક દાખલા તરીકે સમજાવું કે ભારતી એરટેલ ડેલી ટાઈમ ફ્રેમમાં અપ ટ્રેન્ડમાં છે. એ તમારે સૌથી પહેલાં ચેક કરવાનું રહેશે. જેમ કે અહીંયા અપ ટ્રેન્ડ દેખાઈ રહ્યું છે. આવી રીતના ડેલી ટાઈમ ફ્રેમમાં અપ ટ્રેન્ડ હોવું જોઈએ કોઈપણ સ્ટોકમાં, બરાબર. પછી બીજી વાત કે તમારે ટ્રેડ કરવા માટે ટાઈમ ફ્રેમ હંમેશા 5 મિનિટ અને 15 મિનિટ આ 2 ટાઈમ ફ્રેમ યુઝ કરવાના રહેશે. આ બંને ઉપર આપણો જે સેટઅપ આવશે, આપણી જે સ્ટ્રેટેજી છે એના ઉપર હું તમને હવે આગળ લઈ જઉં છું. ટાઈમ ફ્રેમ લગાવ્યા પછી તમારે ઇન્ડિકેટરમાં જઈને સૌથી પહેલાં મૂવિંગ એવરેજ એડ કરી દેવાની છે. ઇન્ડિકેટરમાં જઈને મેં ઓલરેડી અહીંયા કરેલી જ છે મૂવિંગ એવરેજ. ને સેટિંગમાં જઈને જેમ કે અહીંયા લેન્થ જે છે એ 9 હશે, તમારે 15 કરી દેવાની રહેશે. તો મૂવિંગ એવરેજ આ 50ની લાગી ગઈ છે. જોઈ લો, મેં અહીંયા 50 મૂવિંગ એવરેજ લેન્થ જે છે એ 50 કરી દીધું છે અહીંયા. તો અહીંયા પછી ઓકે કરી દેજો. અને હંમેશા એક ધ્યાન રાખજો કે મૂવિંગ એવરેજ જે આપણે હમણાં એડ કરી એ હંમેશા 15 મિનિટના ચાર્ટમાં કાં તો 5 મિનિટના ચાર્ટમાં હંમેશા આવી રીતના ઉપરની સાઈડ જ જતી હોવી જોઈએ. જેમ કે અહીંયા અપ સાઈડ જઈ રહી છે એવી રીતના જ હોવી જોઈએ. ના કે આવી રીતના ડાઉન સાઈડ હોવી જોઈએ કે ના પછી આમ સાઈડવેઝ હોવી જોઈએ. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જેમ કે આ ઉપરની સાઈડ જઈ રહી છે તો આમાં એક સારું મોમેન્ટમ છે એ દર્શાવી રહ્યું છે. તો એમાં જ તમારે જ્યારે પણ 5 મિનિટ હોય કે તમારો ટાઈમ ફ્રેમ 15 મિનિટ હોય તો તમારે જ્યારે પણ મૂવિંગ એવરેજ રાઇઝિંગ હોય આવી રીતના અને રાઇઝિંગ મૂવિંગ એવરેજ ઉપર એક સારી કેન્ડલ બને બુલિશ ગ્રીન કલરની, તો ત્યાંથી તમારે એનો હાઈ જ્યારે બુલિશ કેન્ડલનો હાઈ બ્રેકઆઉટ થાય, જેમ કે અહીંયા બ્રેકઆઉટ થઈ ગયો હતો, તો ત્યાં તમારે ટ્રેડ લેવાનું રહેશે. અને તમારો ટાર્ગેટ જેમ કે 1:1 અને 1:2 હોવો જોઈએ. અને 1:3 પણ તમે રાખી શકો છો. જો તમે નવા છો તો તમે 1:2 પર આમે એક્ઝિટ કરી શકો છો. તો મિત્રો, આ પણ હવે 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં એરટેલમાં જે એક ટ્રેડ છે હું તમને બતાવી દઉં. જેમ કે જુઓ, અહીંયા પણ આ મૂવિંગ એવરેજ રાઇઝિંગ જ છે, બરાબર. અને પછી એણે અહીંયા બુલિશ કેન્ડલ એક બનાવી. તો એ બુલિશ કેન્ડલ ઉપર એનો જ્યારે પણ હાઈ બ્રેક થાય ત્યારે આપણે એન્ટ્રી લેવાની રહેશે. અને સ્ટોપ લોસ આ જે બુલિશ કેન્ડલ છે એના લોના નીચે રહેશે. અને તમારો અહીંયા ટાર્ગેટ જઈ શકો છો તમે 1:2 ઓલરેડી જે છે એ અચીવ થઈ ગયો છે. તો મિત્રો, આવી રીતના તમે બીજા કોઈ સ્ટોકમાં જઈને પણ ચેક કરી શકો છો કે આ સ્ટ્રેટેજી ચાલે છે કે નહીં.
15 મૂવિંગ એવરેજ લગાવજો ઇન્ડિકેટરમાં જઈને, અને બધા જે નિફ્ટી 50ના 85 સ્ટોક છે એમાં બધા જઈને ચેક કરજો અને આવીને પછી કમેન્ટ કરજો કે આ સ્ટ્રેટેજી ચાલે છે કે નથી ચાલતી. ઓકે, તો જોઈ લો બીજા એક ટાટા સ્ટીલનો શેર છે. એમાં પણ જેમ કે આ 15 મૂવિંગ એવરેજ 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં અહીંયા રાઇઝિંગ જ છે. જોઈ લો આ જગ્યાએ રાઇઝિંગ જ છે, અને પછી અહીંયા એક સારી બુલિશ કેન્ડલ ફોર્મ થઈ અને પછી અહીંયા આની હાઈની ઉપર તમારી એન્ટ્રી હશે અને અહીંયા તમારો 1-2 ટાર્ગેટ જે છે એ અચીવ થઈ ગયું હશે અને તમારું સ્ટોપ લોસ આ ગ્રીન કેન્ડલના નીચે હશે. તો જુઓ અહીંયા સ્ટોપ લોસ થયા વગર પણ જે તમારો ટાર્ગેટ છે એ અહીંયા અચીવ થઈ ગયો છે. જેમ કે 1-2 ઓલરેડી અહીંયા અચીવ થઈ ગયો છે. આમાં સ્ટોપ લોસ પણ થશે, એટલે તમારે હંમેશા સ્ટોપ લોસ યુઝ કરવાનો રહેશે. જે સિસ્ટમ છે એ સિસ્ટમને ફોલો કરવાની રહેશે અને આ રૂલ ક્યારેય બ્રેક કરવાનો નહીં. અને તમારું જેટલું પણ કેપિટલ છે એનાથી પર ટ્રેડ તમારે ખાલી 2% જ જે છે રોજનું લોસ એ જ તમારે રાખવું પડશે. એનાથી વધતા નહીં, ન કે તમારું જે કેપિટલ છે એ આખું ઉડી જશે અને તમે આમાં પ્રોફિટેબલ નહીં બની શકો. એટલે હંમેશા મેન એ જ તમે સાચવજો કે જે તમારે રિસ્ક મેનેજમેન્ટ છે એ ક્યારેય તૂટે નહીં. તો રિસ્કને મેનેજ કરીને પછી જ ટ્રેડ લેવાનું રાખજો. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જે તમારા મિત્રો જે સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટ છે, જે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા માંગે છે, એમને પણ શેર કરી દેજો. મળીશું આપણે હવે બીજા કોઈ વિડીયોમાં.